समक्ष हूं છું પ્રીતિ તિવારી। સમાચારની શરૂઆત જૂનાગઢથી, જ્યાં ધારાસભ્ય સંજય કોરડિયા સાથે છેતરપિંડી થઈ। રૂપિયા 7.15 લાખની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે। સ્પાર્કલ હોલિડેઝ કંપનીએ આ છેતરપિંડી કરી છે। સ્પાર્કલ હોલિડેઝ કે જ્યાં જોર્જિયા દેશ જવા માટે તેમણે બુકિંગ કરાવ્યું હતું। ઈરાન યુદ્ધના કારણે ફ્લાઇટ રદ થઈ હતી। કંપનીએ પૈસા પરત ન આપીને છેતરપિંડી કરી છે। ધારાસભ્યના પીએ આ ફરિયાદ નોંધાવી છે। બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને હવે કાર્યવાહી હાથ ધરાશે। તો આગળ વાત કરીએ, રાધનપુર રોડ પરથી ધોળા દિવસે એક્ટિવાની ચોરી થઈ। કાશી વિશ્વનાથ મંદિર પાસે પાર્ક કરેલું એક હોન્ડા એક્ટિવા ધોળા દિવસે ચોરાઈ ગયું। મહેસાણા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે। એક્ટિવા પાર્ક કરીને નોકરીએ જવા માટે નીકળ્યા હતા અને તેમણે પોતાનું વાહન રાધનપુર રોડ પર કાશી વિશ્વનાથ મંદિર પાસે રોડની સાઈડમાં પાર્ક કર્યું। સાંજે 5:30 વાગે નોકરી પરથી જ્યારે પરત ફર્યા ત્યારે તેમનું એક્ટિવા ત્યાં સ્થળ પર હાજર ન હતું। આસપાસ તપાસ કરવા છતાં વાહન ન મળ્યું અને મંદિરના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા, જેમાં જાણવા મળ્યું કે એક અજાણ્યો શખ્સ આ એક્ટિવા ચાલુ કરીને ચોરી કરીને જઈ રહ્યો છે। આગળ વાત કરીએ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 9 વર્ષ બાદ ઇઝરાયલના પ્રવાસે। પીએમ મોદીનું ઇઝરાયલમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। એરપોર્ટ પર વડાપ્રધાન નેતન્યાહુએ પીએમ મોદીને ગળે મળીને ઉષ્માભર્યું સ્વાગત કર્યું। તો એરપોર્ટ પર જ ભારતના વડાપ્રધાનને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું। પીએમ મોદીએ ઇઝરાયલી સંસદમાં નિવેદન પણ આપ્યું। નિર્દોષ નાગરિકોની હત્યા અસ્વીકાર્ય છે તેવું નિવેદન તેમણે આપ્યું છે। ગાઝામાં શાંતિના પ્રયાસોને સમર્થન આપું છું। તો વિદેશ મંત્રી જયશંકરે નિવેદન આપતા કહ્યું કે આતંકવાદ પ્રત્યે અમારી નીતિ શૂન્ય સહિષ્ણુતાની છે। અમે વસુધૈવ કુટુંબકમને સમર્થન આપીએ છીએ। આગળ વાત કરીએ, અમદાવાદનો 615મો સ્થાપના દિવસ ઉજવાઈ રહ્યો છે। ત્યારે ઇતિહાસકાર ડોક્ટર રિઝવાન કાદરી સંશોધિત ગ્રંથ સાબરમતી નેવિગેશન 1894 અનફુલફિલ્ડ બ્લુપ્રિન્ટનું લોકાર્પણ કરાયું। માણેક બુરજ ખાતે સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો। પુસ્તકના લોકાર્પણ દરમિયાન મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી સહિતના અગ્રગણ્ય હોદ્દેદારો, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા। 1894ની સાલમાં ધી ગુજરાત નેવિગેશન કંપનીએ 1 લાખ રૂપિયાનું ભંડોળ એકત્ર કરીને વિવિધ પ્રયોગો કર્યા હતા। જો 1894માં આ પ્રયોગ સફળ થયો હોત, અમદાવાદ મેરીટાઈમ સિટી તરીકે વિકસ્યું હોત, તો કેવો અમદાવાદની શકલ સૂરત હોત, પણ એ થયું નહીં। પણ 2003ની સાલમાં તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી અને વર્તમાન માન્ય પ્રધાનમંત્રીશ્રીએ સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ સ્કીમ બનાવી અને આજે અમદાવાદનું એક આગવું નજવાનું, અમદાવાદની આગવી ઓળખ એ સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ થયું છે। આગળ વાત કરીએ, ગાંધીનગરમાં ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો। આ ઉપરાંત આપને જણાવી દઈએ કે રાજ્યમાં 15 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે। શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાએ બોર્ડની ઓફિસની મુલાકાત લીધી। પરીક્ષા પહેલા સેન્ટર પર પહોંચતા પેપરની ટ્રેકિંગ સિસ્ટમની પણ તેમણે જાણકારી મેળવી। પરીક્ષામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ નો અવકાશ ન રહે તેને લઈને પણ જાણકારી મેળવી હતી। અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા આજથી શરૂ થઈ છે અને રાજ્યભરમાંથી 15 લાખથી પણ વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપવાના છે। ત્યારે રાજ્યના શિક્ષણ મંત્રી ડૉક્ટર પ્રદ્યુમન વાજા જે છે કે તેઓ ગુજરાત બોર્ડની ઓફિસે પહોંચ્યા છે અને હાલ તેઓ જે છે આ પરીક્ષાને લઈને તમામ પ્રકારની જાણકારી જે છે તે મેળવી રહ્યા છે। ખાસ કરીને પેપર ટ્રેકિંગ સિસ્ટમની છે તેઓ જાણકારી મેળવી રહ્યા છે અને જે પ્રકારે જે પરીક્ષાના જે પેપર જે છે તે પરીક્ષા પહેલાં વિદ્યાર્થીઓના પરીક્ષા સેન્ટર પર કેવી રીતે પહોંચે છે અને એ સમગ્ર મામલે જે પેપર ટ્રેકિંગ જે સિસ્ટમ જે તૈયાર કરવામાં આવી છે અને તેની પણ જાણકારી મેળવી રહ્યા છે અને સાથે સાથે આ પરીક્ષામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તેને લઈને તમામ ચકાસણી જે છે તેઓ અહીંયા બોર્ડની ઓફિસે કરી રહ્યા છે। કેમેરામેન પંકજ મકવાણા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર। આગળ વાત કરીએ, બરોડા ડેરીના રાજકારણને લઈને વિવાદ સર્જાયો છે। ભાજપ સામે ભાજપ જેવો ઘાટ।
ડેસર તાલુકામાં ડેરીનું રાજકારણ ગરમાયું. ભાજપના ઉમેદવાર કુલદીપસિંહ સામે ભાજપના જ 6 લોકોએ ઉમેદવારી કરી. કુલદીપસિંહ સામે ધારાસભ્ય કેતન ઇનામદારે પોતાના સમર્થકોને આગળ ધર્યા હોવાની ચર્ચા છે. તો કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કુલદીપસિંહ સામે રાજકીય મોરચો મંડાયો છે. ભાજપના સુરપાલસિંહ પરમાર, લક્ષ્મણસિંહ ચૌહાણ, સુરેશ પટેલ, ખોડાભાઈ ગોહિલ, અર્જુનસિંહ પરમાર સહિત એક મહિલાએ ઉમેદવારી નોંધાવી. ત્યારે આ મામલે વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે. હાર્દિક, કાલે એવો દાવો થતો હતો કે ભાજપ સામે ભાજપ જેવો ઘાટ નહીં સર્જાય, પરંતુ આજે પરિસ્થિતિ અલગ છે. બિલકુલ જો આપણે ગઈકાલે જ વાત કરી હતી કે જિલ્લાનું જે રાજકારણ છે તેનો ગઢ બરોડા ડેરીને માનવામાં આવે છે અને અત્યારે બરોડા ડેરીમાં ભાજપ વર્સિસ ભાજપ જેવો ઘાટ જે છે તે સર્જાયો છે અને એનો જીવતો જાગતો પુરાવો જે છે તે ડેસર તાલુકામાંથી સામે આવ્યો છે. ડેસર તાલુકામાં જોવા જઈએ તો ભાજપના જે ઉમેદવાર છે તેની સામે ભાજપના 6 જેટલા જે સભ્યો છે તેમના દ્વારા દાવેદારી જે છે તે નોંધવામાં આવી રહી છે અને રાજકીય મોરચે એવી ચર્ચા ચાલી રહી છે કે જ્યારથી કુલદીપસિંહ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા ત્યારથી જ ધારાસભ્ય કેતન ઇનામદાર જે છે તેઓ સતત તેમનાથી નારાજ ચાલતા આવી રહ્યા છે અને છુપો રોષ જે છે તે જોવા મળી રહ્યો છે. અને અત્યારે હાલ એવી પણ ચર્ચા ચાલી રહી છે કે અત્યારે જે 6 લોકોએ ફોર્મ ભર્યા છે એ 6 લોકો જે છે તે ધારાસભ્ય કેતન ઇનામદારના સમર્થક છે. એટલે ગઈકાલે જયારે મૌરી મંડળમાંથી નિરીક્ષકો આવ્યા હતા ત્યારે તેમને આ વાતને રજૂ આપ્યો હતો કે ભાજપ વર્સિસ ભાજપ જેવો ઘાટ નહીં સર્જાય, કારણ કે ભાજપ જે છે તે શિસ્તને વરેલી પાર્ટી છે, પરંતુ અત્યારનું જે આખું ચિત્ર છે તે કઈ અલગ જ કઈ બતાવે છે. બિલકુલ. અને હાર્દિક, જ્યારે હવે આ ચિત્ર આ પ્રકારનું સામે આવ્યું છે તો કેવા પ્રકારની તૈયારીઓ સંગઠન તરફથી, શું સોલ્યુશન લાવવામાં આવી શકે? બિલકુલ જો વડોદરાની વાત કરીએ અને રાષ્ટ્રીય ભારતીય જનતા પાર્ટીની જો વાત કરવામાં આવે તો ગઈકાલે મૌડી મંડળમાંથી નિરીક્ષકો આવ્યા હતા. તેમના દ્વારા તમામ જે કે લોકો છે તેમના જવાબો લેવામાં આવ્યા હતા. લોકોના જે અભિપ્રાય છે તે પણ લેવામાં આવ્યા હતા. હવે તેમના દ્વારા પ્રદેશમાં જે છે તે આખો રિપોર્ટ જે છે તે આપવામાં આવશે. પ્રદેશમાંથી મેન્ડેટ જેને આપવામાં આવે તે જ જે છે તે આખરી નિર્ણય જે છે તે માનવામાં આવશે. અને મેં કીધું પ્રમાણે કે ભાજપનો શિસ્તને વરેલી પાર્ટીની ઇમેજ જે છે એના કારણે જાહેરમાં તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આવતા નથી, પરંતુ આ રીતે છુપો રોષ જે છે તેઓ વ્યક્ત કરતા હોય છે. અને આ જ રીતે જે રાજકારણ જે છે વડોદરા જિલ્લાનું ચાલી રહ્યું હોય ત્યાં પ્રકારની સ્થિતિ જે છે તે અત્યારે સર્જાઈ રહી છે. અને મેં કીધું પ્રમાણે કે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કુલદીપસિંહ જે છે તેમની સામે રાજકીય મોરચો મંડાયો હોય ત્યાં પ્રકારનો ઘાટ જે છે તે અત્યારે સર્જાયો છે. બિલકુલ, આભાર માહિતી આપવા બદલ. અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં તોડફોડની ઘટનામાં સંડોવાયેલ આરોપીની રામોલ પોલીસે ધરપકડ કરી લીધી છે. અગાઉની અદાવતના કારણે આરોપીએ માધવ સ્કૂલ પાસે આવેલી ઓફિસમાં તેમજ અર્બુદા ડેકોરેટ્સમાં તોડફોડ કરી હતી. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા, જે બાદ પોલીસે તપાસ તેજ કરી અને પૂરતા પુરાવાના આધારે આરોપીની અટકાયત કરી છે અને આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરાઈ. પોલીસ વધુ પૂછપરછ કરી રહી છે અને ઘટનાથી વિસ્તારમાં હાલ ચકચાર મચી છે. તો વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા ઋત્વિજ જોડાઈ ગયા છે. ઋત્વિજ, જે તોડફોડ કરનાર આરોપી છે તે આખરે ઝડપાયો છે. કોણ છે આરોપી? જી, વાત કરીએ તો કેટલાક દિવસ અગાઉ જે રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ માધવ સ્કૂલ છે કે જ્યાં એક ડેકોરેશનની ઓફિસ આવેલી છે, ડેકોરેટની ઓફિસને ત્યાં એક શખ્સ દ્વારા જે બહારનો દરવાજો, કાચનો દરવાજો હતો તે તોડી પાડવામાં આવ્યો હતો અને આ સમગ્ર ઘટના છે તે સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી અને જેના આધારે જે માલિક હતા તેમના દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ શરૂ કરવામાં આવી હતી અને જે આરોપી છે તે આરોપીની ધરપકડ કરી છે. સંકેત ચૌધરી નામના આરોપીની હાલમાં રામોલ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જોકે તેણે આ કયા કારણોસર તોડફોડ કરી હતી તે અંગે હાલ તેની પૂછપરછ કરવામાં આવી રહી છે, પરંતુ પ્રાથમિક તપાસમાં ક્યાંક ને ક્યાંક તેણે અંગત અદાવતમાં આ તોડફોડ કરી હોવાનું તપાસ દરમિયાન જાણવા મળી રહ્યું છે. જી, આભાર માહિતી આપવા બદલ. હવે આગળ વાત કરીએ મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભિંડ જિલ્લાના દંડોરા ગામના યુવકે પોતાના નાના 12માની અંતિમ ક્રિયામાં ફિલ્મ શોલેની સ્ટાઇલમાં હંગામો કર્યો. તેણે ખુરશી પર બેસીને ગબ્બરની અંદાજમાં રાઇફલ સાથે ફાયરિંગ કર્યું
અને બસંતી જેવી વેશમાં આવેલી એક યુવતીને ડાન્સ કરાવ્યો. કાર્યક્રમમાં હાજર લોકોએ વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે. વિડીયો પોલીસ સુધી પહોંચતા જ કેસ નોંધાયો અને આરોપીની ધરપકડ કરવામાં આવી. હાલમાં પોલીસ તેની રાઇફલ અંગે પૂછપરછ કરી રહી છે. ये अपने यहाँ नाना की तेरी में आया था, जहाँ कुछ नाच गाने का प्रोग्राम चल रहा था शाम को. एक बंदूक से ये जो है हर्ष फायर करता हुआ दिख रहा है. गिरफ्तारी कर ली गई है, कोर्ट पेश करके पीआर पर लेकर के वेपन के संबंध में पूछताछ की जाए. ये अपने यहाँ नाना की तेरी में आया था, जहाँ कुछ नाच गाने का प्रोग्राम चल रहा. તો રાજકોટના જંગલેશ્વરમાં ડિમોલેશન બાદ કોંગ્રેસની બેઠકમાં કેટલાક નેતાઓ દ્વારા નારાજગી વ્યક્ત કરાયા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે કોંગ્રેસ પોલિટિકલ અફેર્સ કમિટીની બેઠકમાં વરિષ્ઠ નેતાએ જ પ્રશ્નો ઉઠાવ્યા હોવાની ચર્ચા છે. નોંધનીય છે કે સોમવારે નાગર બોર્ડિંગ ખાતે બેઠક યોજવામાં આવી હતી અને આ બેઠકમાં ખુદ કોંગ્રેસના જ વરિષ્ઠ નેતા ડોક્ટર હેમાંગ વસાવડાએ સવાલો ઉઠાવ્યાની ચર્ચા છે. ત્યારે આ મામલે કોંગ્રેસ નેતા હેમાંગ વસાવડાએ કહ્યું કે આ પક્ષની આંતરિક બાબત છે, તેની ચર્ચા જાહેરમાં ન કરવાની હોય. કોંગ્રેસના કોઈ નેતા ડિમોલેશન સમયે નહોતા ગયા, આ વાતની પણ ચર્ચાઓ થઈ રહી છે. જો કે તેમણે કોંગ્રેસમાં કોઈ વિખવાદ ન હોવાનું પણ જણાવ્યું. કોઈ પણ રાજકીય પક્ષની બેઠક મળી હોય અને એમાં ચર્ચા થઈ હોય આ મુદ્દે, અને થઈ છે, પણ એ પક્ષની આંતરિક બાબત છે અને કોઈ પણ ચર્ચા જે પક્ષના અંદરના ફોરમમાં થઈ હોય એ બહાર આવે એ ઈચ્છનીય બનાવ નથી. કોંગ્રેસ એક જ છે. કોઈ પણ પક્ષો એમાં મતાંતર નેતાઓ વચ્ચે રહેવાના છે અને રહ્યા છે. બનાસકાંઠાના ધાનેરામાં ત્રીજા દિવસે પણ આંગણવાડી બહેનોનો ઉગ્ર વિરોધ યથાવત છે. અચોક્કસ મુદ્દતની હડતાળની જાહેરાત સાથે તેમણે સરકાર સામે જોરદાર નારા લગાવ્યા. 10,000 રૂપિયાના પગારમાં 24 કલાક કામગીરીનો આરોપ લગાવ્યો. તેઓ પગાર વધારો અને કાયમી નોકરીની માંગ સાથે અડગ છે. ઈ-કેવાયસી, ઈવીટી, એફઆરસી સહિતના ઓનલાઈન કામોનો ભાર નો જે બોજ છે તેમજ નેટવર્ક ન હોવા છતાં કામ માટે દબાણ કરવામાં આવતા હોવાનો આક્ષેપ પણ થઈ રહ્યો છે. વધારાના કામના કારણે બાળકોની શૈક્ષણિક પ્રવૃત્તિઓ પર અસર પડી રહી છે. પૂરક પોષણ ઉપરાંત વધતી જવાબદારીઓથી અસંતોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. બહેનો નવા મોબાઈલ અને જરૂરી સુવિધાઓની પણ માંગ કરી રહી છે. માંગો સ્વીકારવામાં નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવાની પણ ચીમકી ઉચ્ચારાઈ. આગળ વાત કરીએ ખેડામાં લેન્ડ જેહાદ અને ડેમોગ્રાફિક ચેન્જ મુદ્દે વિશ્વ હિન્દુ પરિષદ લાલઘૂમ થયું છે. વીએચપીના જિલ્લા મંત્રીની આગેવાનીમાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. સંગઠનનો આક્ષેપ છે કે અમદાવાદના વટવા, રખિયાલ, બાપુનગર અને જુહાપુરા જેવા વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં વિધર્મીઓ સ્થળાંતર કરી ખેડામાં સ્થાયી થઈ રહ્યા છે. મોટાભાગના હિન્દુ બહુમતી ધરાવતા વિસ્તારોમાં સ્થાયી થઈ રહ્યા છે. આ પ્રવૃત્તિને લેન્ડ જિહાદ ગણાવીને તંગદિલી ફેલાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. પ્લોટિંગ તેમજ ફાર્મ હાઉસના પ્રોજેક્ટોની વહીવટી તંત્ર દ્વારા સઘન તપાસ કરવાની માંગ કરવામાં આવી. અને આ બધી જે સ્કીમો છે એ જે 100% હિન્દુ ગામ છે, હિન્દુ ગામની નજીકમાં નાખવામાં આવે છે, જેથી કરીને જે વાતાવરણ બની રહે, એક લેન્ડ જિહાદનું પ્રોપર પ્લાનિંગ થઈ રહ્યું છે. જો કાલે જો આ વિષય પર ધ્યાન નહીં આપવામાં આવે તો સંઘર્ષ વધશે અને એનો જે સટીક જે જવાબ આપવાનો હશે એ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ એનો સટીક જવાબ આપશે. અમદાવાદનું ચંડોળા તળાવ હવે મિની કાંકરિયા તળાવ તરીકે વિકસિત થવા જઈ રહ્યું છે. 36 કરોડના ખર્ચે પ્રથમ ફેઝ પૂર્ણ થવાના આરે છે. ચંડોળા લેક ખાતે ગઝેબો અને વોકવેનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે અને તળાવમાં કુલ 19 જેટલા ખંભાતી કુવા બનાવવામાં આવ્યા છે. લેક પાસે ઓપન જીમ, રિવરફ્રન્ટની જેમ અપર અને લોઅર પ્રોમિનાડ તેમજ એમ્પી થિયેટરનું નિર્માણ કરવામાં આવશે. સાથે જ જંગલ થીમ આધારિત વિકાસ અને બાળકો માટે આધુનિક ચિલ્ડ્રન પ્લે એરિયા પણ તૈયાર કરવામાં આવશે. અહીં ચંડોળા લેક શહેરવાસીઓ માટે હવે આકર્ષણનું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે. સારું એવું તળાવ ત્યાં ડેવલપ થાય એ માટે એને ઊંડું કરવામાં આવ્યું છે. એની અંદર ખંભાતી કૂવા હોય, પર્કોલેટિંગ વેલ બનાવવામાં આવશે. તદુપરાંત જે દક્ષિણ ઝોનમાં જે પાણી ભરાવાની સમસ્યા હતી, પૂર્વમાંથી આવતું પાણી વરસાદી, આ તમામ પાણી આ ચંડોળા તળાવમાં આવતા એક ઇકોસિસ્ટમ એ પણ ત્યાં આગળ ડેવલપ થશે.
આગળ વાત કરીએ આજે અમદાવાદના સ્થાપના દિવસે મા ભદ્રકાળી નગર યાત્રાએ નીકળ્યા. પહિંદ વિધિ કરી રથને પ્રસ્થાન કરાવવામાં આવ્યું. અંદાજે 6.5 કિલોમીટર લાંબી નગરયાત્રામાં મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉમટ્યા. કોટ વિસ્તારમાંથી નીકળનારી ભવ્ય નગરયાત્રાને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. ઝોન 2 ના ડીસીપી આ ઉપરાંત 2 એસીપી 10થી વધુ પીઆઈ અને પોલીસ કર્મીઓ સહિતનો પોલીસ બંદોબસ્ત ખડકાયો છે. ભગવાન જગન્નાથની રથયાત્રાની જેમ નગર દેવીની નગર યાત્રા નીકળી રહી છે અને અત્યારે યાત્રા છે ખાસ કરીને ખાડિયા વિસ્તારમાં પહોંચી છે. ખાડિયા વિસ્તારમાં લોકો છે નગર યાત્રાનું સ્વાગત કરતા જોવા મળી રહ્યા છે, પરંતુ તે વચ્ચે આપ જોઈ રહ્યા છો અખાડિયાનો પણ અલગ અલગ કરતબ કરતા પણ જોવા મળી રહ્યા છે. ખાસ કરીને જે પ્રકારનું એડવેન્ચર તમામ લોકો કરી રહ્યા છે, અખાડા પણ આ નગર યાત્રામાં સામેલ છે. ત્યારે અલગ અલગ અખાડા સાથે ખાસ કરીને ધજા પતાકા લઈને મહિલાઓ પણ ઉપસ્થિત છે અને જે પ્રકારના કરતબ લોકો કરતા જોવા મળી રહ્યા છે, જે લોકો છે જેમણે કરતબ કર્યા છે તેમની સાથે પણ વાત કરીશું. તમે કેટલા સમયથી કરતબ કરો છો અને કયા અખાડામાં જોડાયેલા? અમે 25 નંબરના અખાડામાં જોડાયેલા છે. છેલ્લા 20 બજરંગ અખાડા રાયખડનો ભોયવાડાનો છે. અમે છેલ્લા 25 વર્ષથી જોડાયેલા અખાડા જોડાયેલા. શું નામ છે આપનું? મારું નામ હર્ષુલ રાજપૂત છે. ક્યાંથી શીખ્યા? અમે અમારા ઉસ્તાદ છે અરુણભાઈ અને બીજા એમનો બાબો છે, એનાથી અમે શીખ્યા છે. શું કરતબ કર્યું આજે? અમે લોકો હું તો જે દાવ કરું છું કાચ પર સૂવું છું અને મારા જોડે બીજા કેટલા છોકરા છે મેં એને બતાવ્યા છે કે લોકો પોતે કરે છે કાચના દાવ. જો આપણે જોવા હોય તો આપણે બતાવી શકું છું મેડમ. અહીંયા પાછળ આપ જોઈ રહ્યા છો કે તમામ લોકો છે તે કરતબ કરતા જોવા મળી રહ્યા છે અને સાથે નગર યાત્રાની જે ખૂબી છે તેને જોવા માટે આપ જોઈ રહ્યા છો કે મોટી સંખ્યાની અંદર ખાડિયાવાસીઓ છે તેઓ પણ બહાર નીકળ્યા છે. પોળની બહાર છે તેઓ જોવા મળ્યા છે અને અલગ અલગ કરતબ કરતા અહીં લોકો જોવા મળી રહ્યા છે. ખાડિયન છે તેઓ જોવા મળી રહ્યા છે અને સાથે જેઓ વર્ષોથી આ ટ્રેનિંગ છે તેમણે કરી છે. એટલે આવા પ્રકારના કોઈ પણ કરતબ હોય તો ઘરે ન કરવા સાવધાન, કારણ કે આ તમામ લોકોએ ટ્રેનિંગ કરી લીધી હોય છે અને ટ્રેનિંગ સાથે ખાસ કરીને આ લોકો કરતબ છે વર્ષોથી